चलो, गुड मॉर्निंग ऑल ऑफ यू। હવે લાસ્ટ લેક્ચર આપણે બોર પોસ્ટેલ્યુટ્સ જોયા હતા અને એના ઉપરથી આપણે કેટલાક રિલેશન એલા હતા. ત્રણ પોસ્ટેલ્યુટ્સ હતા મેન. પેલા તો રુથરફોર્ડની લિમિટેશન આપણને ખ્યાલ હોવી જોઈએ. લિમિટેશન પૂછાય છે તો લિમિટેશન શું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન એ સર્ક્યુલર મોશન કરતું હોય તો એની સાથે એક્સલરેશન કનેક્ટેડ જ હોય. એ એક્સલરેશનના લીધે એવું પણ જાણવા મળ્યું કે એટમમાંથી જે રેડિયેશન બહાર નીકળે છે તો એ રેડિયેશન જે બહાર નીકળે કંઈક એનર્જી લઈને બહાર નીકળે. તો જો એ એનર્જી લઈને બહાર નીકળતા હોય તો સર એની એનર્જી ડાઉન થવાના કારણે ધીમે ધીમે એની રેડિયસ ઓછી થતી જ આવી જોઈએ અને છેલ્લે એટમ્સની અંદર જતો રહેવો જોઈએ. તો સર એટમ્સનું કોઈ એક્ઝિસ્ટન્સ જ ન રહે. તો પછી એ રુથરફોર્ડ સમજાવી નહોતો શક્યો. એને પછી બોર્સ સાયન્ટિસ્ટ હતો બોર્સ, એણે પોતાના 3 રૂલ આપ્યા હતા, 3 પોસ્ટેલ્યુટ્સ. એની 3 પૂર્વધારણા ઉપરથી એને સમજાવ્યું કે પહેલું કે ઇલેક્ટ્રોન જ્યાં ફરશે ને એવી કોઈ સ્ટેબલ ઓર્બિટ હશે કે જ્યાંથી એ રેડિયેશન એમિટ નહીં કરે, કોઈ પણ જાતના વિકિરણોનું ઉત્સર્જન જ નહીં કરે, એવી બોરે કીધું. તો પછી બધાએ ક્વેશ્ચન કર્યો કે ચલો સર તમે કહો છો કે એ રીતનું છે તો એવી કઈ ઓર્બિટ? તેણે કીધું એ એવી ઓર્બિટ હશે કે જ્યાં એનું એન્ગ્યુલર મોમેન્ટમ કોન્સ્ટન્ટ રહે. કોન્સ્ટન્ટ એટલે કેટલું સર? h/2π ને મલ્ટિપલ ઇન્ટીજર જેટલું. અને એવી એક નહીં ઘણી બધી ઓર્બિટ હોય. n = 1 પુટ કરો તો ફર્સ્ટ ઓર્બિટ મળશે, 2 પુટ કરો, 3 પુટ કરો, એ રીતનું મળશે. પછી ક્વેશ્ચન એ જ રહ્યો કે સર તો આપણને આ જે એમિશન મળે છે એટમ્સમાંથી એ કઈ રીતે મળતું હશે? તો એવું બોરે સમજાવ્યું કે ત્યારે જ મળતું હોય જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે, ટ્રાન્ઝિશન કરે, કોઈ એક હાઈ ઓર્બિટથી લોઅર ઓર્બિટમાં જાય ત્યારે. ક્લિયર? અને બે ઓર્બિટના એનર્જી ગેપ જેટલું જ એનર્જી વાળું વેવ્સ બહાર નીકળે. એટલી વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. પછી રેડિયસનો ફોર્મ્યુલા આપણે લાયા હતા. આપણે આ યાદ રાખવાનું છે. આ બધા રિલેશન આપણે એકવાર જોઈ લીધા હતા. ક્લિયર? ત્યારબાદ આપણે એનર્જીથી બાકી રાખ્યું હતું, ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. એક જ મિનિટ. એનર્જીથી, યસ. ક્લિયર? એનર્જી લેવલ ટોપિક એવો છે, એનર્જી લેવલ ને ટોટલ એનર્જી એટમ્સની. ઓકે, 3 પોસ્ટેલ્યુટ્સ એકવાર ફરીવાર. એમાં જે કામનો છે સેકન્ડ એ હું લખી દઉં છું અહીંયા કે અકોર્ડિંગ ટુ બોર L મીન્સ એન્ગ્યુલર મોમેન્ટમ મીન્સ mv/r. હું n લખી દઉં. rn એટલે લખું છું કે એ કોઈ પણ ઓર્બિટનું હોઈ શકે. કોઈ પણ ઓર્બિટનું એન્ગ્યુલર મોમેન્ટમ કેટલું હોવું જોઈએ સર? nh/2π જેટલું હોવું જોઈએ. આવું બોરનું કેવું હતું. ક્લિયર? ભાઈ સિમ્પલ રૂલ. આપણે ટોટલ એનર્જી જો જોતું હોય તો સર ટોટલ એનર્જી તો શું છે સર? કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. એ જ વસ્તુ છે ટોટલ એનર્જી એટલે સર કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. અચ્છા, આપણે હવે ફાઇન્ડ કરવી પડશે કાઇનેટિક અને પોટેન્શિયલ બંને. તો અગેન પાછું આપણે એક એટમ્સનો વિચાર કરીએ. માની લો કે એક હું આ રીતે એટમ્સ લઉં છું કે જેના સેન્ટર પર ન્યુક્લિયસ હશે. અહીંયા ન્યુક્લિયસ હશે. ક્લિયર? એટલે બધું પોઝિટિવ ચાર્જ અહીંયા જ હશે. અચ્છા સર, એ પોઝિટિવ ચાર્જ કેટલો હોય ગણવો હોય તો સર જે એટમનો ન્યુક્લિયસ છે એનો એટોમિક નંબર લઈ લો Z × E. એટલે હું અહીંયા લખી જ દઉં કે અહીંયા Z × E જેટલો પોઝિટિવ ચાર્જ છે. ક્લિયર? હા, Z × E જેટલો. અને ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન સર અહીંયા બહાર ફરે છે. એની કંઈક વેલોસિટી ટેન્જેન્શિયલ v હશે. આ બોર્સ મોડલ છે. હવે સર મારે ટોટલ એનર્જી ગોતવી છે એની અંદર. તો સર કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. અચ્છા, તો પહેલા કાઇનેટિક એનર્જી માટે હું સિમ્પલી અહીંયા મિકેનિક્સ યુઝ કરું કે સર જો ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસલી ગોળ ફરતો હોય તો સર એનો સેન્ટ્રીબ્યુટલ ફોર્સ = સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. એ બંને સેમ હોય, કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી. અચ્છા, તો સર આને કેન્દ્રત્યાગી બળ બહાર કેટલું લઈ જાય? તો સર બહાર લઈ જવાવાળું જે ફોર્સ છે સર m
વી સ્ક્વેર અપોન આર. સર આર શું છે? તો આર એટલે તમારું રેડિયસ અથવા તો એ જે ઓર્બિટમાં અહીંથી લઈને જે ઓર્બિટમાં છે એ વાળી ઓર્બિટ. એટલે છે ને હું અહીંયા આર એન લખી દઉં. ફર્સ્ટ એવી ફિક્સ નહીં, જે ઓર્બિટમાં ફરતો હોય એ ઓર્બિટની રેડિયસ એટલું બહાર લાગે ફોર્સ. અચ્છા, તો સર એને કાઉન્ટર કોણ કરતું હતું? તો એને કાઉન્ટર કોણ કરતું સર? કુલમ્બ ફોર્સ. તો કોલમ્બિયન ફોર્સનો ફોર્મ્યુલા છે સર, કે નથી લખતો હવે, 1/4πε0. કેમ કે હું આના ઉપરથી કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવાનો છે, એટલે એનો કે ઓલો કે પાછો એકનો થઈ જાય. તો કે Q1 એટલે સર ZE, Q2 એટલે સર ખાલી E ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય RN². ઓકે સર, અહીંથી દેખાય સર એક આર કટ થઈ જશે, તો એક આર આપણે કટ કરી દઈએ. હવે વધ્યું શું સર? mv² છે, તો જે વધ્યું છે આપણે લખી દઈએ સર mv². આ પાછી એ જ ઓર્બિટમાં વેલોસિટી પાછી અલગ અલગ હોય ને. mv² ઇઝ ઇક્વલ ટુ સર 1/4πε0 ZE² અપોન RN. અચ્છા સર, કાઇનેટિક એનર્જી લાવવું હોય તો સિમ્પલી એક કામ કરો સર, 1/2 વડે અહીંયા મલ્ટીપ્લાય કરી દો અને 1/2 વડે અહીંયા મલ્ટીપ્લાય કરી દો, એટલે તમને કાઇનેટિક એનર્જી મળી જશે એ ઓર્બિટની. એ કે કેટલું હશે? તો સર એ તમે જુઓ તો શું થાય છે સર, ZE² અપોન 2 4 જા 8πε0 RN. જોજો ધ્યાનથી, RN ની જગ્યાએ જો તમને યાદ હોય તો RN નો એક ફોર્મ્યુલા આપણે લાયા હતા, હું અહીંયા લખી દઉં. તમે તો 0.53 વાળું જ યાદ રાખશો, પણ અત્યારે ડેરિવેશન માટે હું ખાલી લઉં છું. એ હતું કંઈક n² h² ε0 πmze². બોલો, રેડી છે? જો ભૂલ હોય તો કહેજો. આ આર નો ફોર્મ્યુલા હતો. ચલો એની વેલ્યુ જો અહીંયા પુટ કરી દઉં તો એ કંઈક થશે n² h² ε0. ડિનોમિનેટરનો ડિનોમિનેટર ઉપર જતો રહેશે, તો ત્યાં વધશે πmze². બોલો, રેડી? અચ્છા, હવે કંઈ કટ થાય છે? એક પાઈ દેખાય છે કટ થતા. બીજું તો કંઈ લાગતું નથી કટ. તો ચલો એઝ ઇટ ઇઝ રાખીએ બધું. તો કે નો ફોર્મ્યુલા આવ્યો કાઇનેટિક એનર્જી, કે ઈ લખી દઉં. શું આવ્યું સર? E². ધ્યાનથી, બીજું ઈની 4 થઈ જશે, m z ઇન્ટુ z, z² e⁴ અપોન 8 n² h² ε0². બોલો, ક્લિયર? આ આપણી પાસે આવ્યો ફોર્મ્યુલા કાઇનેટિક એનર્જીનો. હજી આવ્યો. ચલો, રેડી? આપણો ટાર્ગેટ શું છે એ જોજો. આપણો ટાર્ગેટ ટોટલ એનર્જી લાવવાનો છે. એકવાર કાઇનેટિક મળી ગઈ, હવે સર પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરો. આ વાત થઈ ગઈ કાઇનેટિક એનર્જીની. તો સર પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવી હોય, પોટેન્શિયલ એનર્જી, તો એનો ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે સર. પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કે ની જગ્યાએ અગેન પાછું લખી દો 1/4πε0 Q1 Q2 અપોન R. બોલો, ક્લિયર? કોઈ પણ બે ચાર્જના સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી એટલી જ હોય. અચ્છા, પણ એક વસ્તુ સર, આ પોઝિટિવ માઇનસ આવે તો આગળ માઇનસ કરી દો. સેન્ટર વાળો પોઝિટિવ અને ઇલેક્ટ્રોનનો નેગેટિવ એટલે માઇનસ. તો તમારું પોટેન્શિયલ એનર્જી, સપોઝ એને હું પી જ લખું, આ તમે યુ લખી શકો, તો ફોર્મ્યુલા કંઈક આવો થશે -ZE² અપોન 4πε0. અગેન RN ની વેલ્યુ રાખી દઈએ આપણે. તો RN ની વેલ્યુ શું છે સર? n² h²
એપ્સાઇલોન 0 છેદનો છેદ ઉપર જતો રહેશે તો પાઈ એમ ઝેડ ઈ સ્ક્વેર. ઓકે, ચલો શું વધે છે તો પોટેન્શિયલ એનર્જી અહીંયા લખી દઉં હું. સર પોટેન્શિયલ એનર્જી પીઈ ઇઝ ઇક્વલ ટુ કંઈ કટ થાય છે, એક એક પાઈ કટ થઈ જાય છે. ચલો આ એક કટ થયું, પછી બસ બીજું તો કંઈ થતું નથી. ચલો તો બાકીનાની વેલ્યુ લખી દો. સર પોટેન્શિયલ એનર્જી સર માઇનસ આના ફોર્મમાં લખીએ, પહેલા એમ લખી દઈએ, એમ પછી ઝેડ ઇન્ટુ ઝેડ, ઝેડ સ્ક્વેર ઈ રેસ ટુ 4 માઇનસ એમ ઝેડ સ્ક્વેર ઈ રેસ ટુ 4. નીચે શું વધ્યું? નીચે વધ્યું સર એક આ ખાલી 4 એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાઇલોન 0 સ્ક્વેર. બોલો ક્લિયર એટલી વસ્તુ? આ આપણને આવી પોટેન્શિયલ એનર્જી. ડન. અને આપણો જે ટાર્ગેટ છે સર, આપણો ટાર્ગેટ તો ટોટલ એનર્જી છે. તો સર ટોટલ એનર્જી ટી ઇઝ ઇક્વલ ટુ, એને આપણે સપોઝ ઈ કહીએ તો ફોર્મ્યુલા શું છે સર? કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. ક્લિયર? અને બંને વસ્તુ આવી ગઈ સર. કાઇનેટિક એનર્જીની વેલ્યુ પુટ કરો અને પોટેન્શિયલની પુટ કરો તો સર કાઇનેટિક એનર્જીની વેલ્યુ થશે એમ ઝેડ સ્ક્વેર ઈ રેસ ટુ 4 અપોન 8 એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાઇલોન 0 સ્ક્વેર. રેડી? પછી પ્લસ માઇનસ માઇનસ એમ ઝેડ સ્ક્વેર ઈ રેસ ટુ 4 અપોન 4 એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાઇલોન 0 સ્ક્વેર. ક્લિયર? તો ટોટલ એનર્જીનો ફોર્મ્યુલા આપણી પાસે આવ્યો માઇનસ 8 એલસીએમ આવશે અહીંયા. 8 લાવો હોય તો 2 વડે ડિવાઈડ કરો, 2 વડે મલ્ટીપ્લાય કરો, 1 માઇનસ 2 એટલે -1 વધશે, માઇનસ એમ ઝેડ સ્ક્વેર ઈ રેસ ટુ 4 અપોન 8 એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાઇલોન 0 સ્ક્વેર. આ આપણો આન્સર. ટોટલ એનર્જી. બોલો કોઈને ડાઉટ કંઈ? હા, અકોર્ડિંગ ટુ બોર આપણને ટોટલ એનર્જી ફાઇન્ડ કરવું પડે. તો આપણો જે બેઝિક ફોર્મ્યુલા એ જ હતો સર, કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જીનો તો ફોર્મ્યુલા હતો કાઇનેટિક એનર્જી હાફ એમવી સ્ક્વેરમાંથી લાવવા માટે આપણે શું કર્યું સર? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ સેન્ટ્રીપિટલ ફોર્સ. એ બંનેને આપણે કમ્પેર કર્યા, ત્યાંથી એમવી સ્ક્વેર કંઈક આવ્યું તો આપણે 1/2 ફોર્મમાં લાવ્યા, એટલે આપણને શું મળી ગયું? કાઇનેટિક એનર્જી મળી ગઈ. કાઇનેટિક એનર્જી મળી ગઈ. પછી પોટેન્શિયલ એનર્જી માટે ઇલેક્ટ્રોસ્ટેટિકનો ફોર્મ્યુલા કે સિસ્ટમ ઓફ 2 ચાર્જની પોટેન્શિયલ એનર્જી શું હોય તો સર કે Q1 Q2 બાય R. તો કે ની જગ્યાએ મેં 1/4 પાઈ એપ્સિલોન 0. Q1 એટલે સર અહીંયાનો ચાર્જ, તો અંદર કેટલો છે? ZE. ક્લિયર? ટેક્સ્ટ બુકમાં ઝેડ છેલ્લે 1 જ લઈ લેવાનો છે. મેં પહેલા વાત કરી હતી કે ટેક્સ્ટ બુકમાં ઓનલી હાઇડ્રોજનની જ વાત થઈ છે, પણ આપણે જનરલી બધા એટમ્સનું જોવાનું છે એટલે મેં ઝેડ રાખ્યો છે. તો ઝેડ એમને રાખ્યો. ક્લિયર? ZE ઇન્ટુ ઈ, ઇલેક્ટ્રોનનો ચાર્જ પણ એ માઇનસ હોય એટલે માઇનસ મેં આગળ મૂકી દીધો. બોલો ક્લિયર? એટલે આમ માઇનસ અહીંયા છે પાછું. હા, અને અપોન આર, એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ, એ તો આપણે RN લીધું હતું. બોલો ક્લિયર? RN. ઓકે સર. તો સર પોટેન્શિયલ એનર્જી પણ એ બધું શું હતું? આર ના ફોર્મમાં આવતું હતું. અહીંયા આર આવતો ને અહીંયા આર આવતો હતો. એટલે મેં શું કર્યું? આર નો જે આપણે આગળ ફોર્મ્યુલા લાવ્યા હતા આ સોલ્વ કર્યો એટલે ઓલો જ આવતો હતો 0.53 એન સ્ક્વેર બાય ઝેડ. પણ મેં આ ફોર્મ્યુલા પુટ કર્યો એટલે આખો મારો જે ફોર્મ્યુલા છે વિધાઉટ આર થઈ ગયો. જો ક્લિયર? અહીંયા પણ સેમ આર હટાવી દીધો અને પછી મેં શું કર્યું કે ટોટલ એનર્જી માટે કાઇનેટિક પ્લસ પોટેન્શિયલ. બોલો યાદ રહે? સિમ્પલ. અહીંયા તમે જો ધ્યાનથી તો સર અહીંયા હું જો જોવા જાઉં તો કાઇનેટિક એનર્જી છે કોના ઉપર પ્રપોઝનલ છે? તો સર ઉપર ઝેડ સ્ક્વેર, નીચે એન સ્ક્વેર. રેડિયસમાં આવું હતું સર એન સ્ક્વેર બાય ઝેડ. ક્લિયર? અચ્છા, પોટેન્શિયલ જો તો એ પણ સેમ જ હશે, પ્રપોઝનલ ટુ ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. અને ટોટલ જો તો સર એ બી સેમ જ છે, ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર.
બોલો ક્લિયર? અને તમારે યાદ ટોટલ જ રાખવાની છે, બીજા કોઈ ફોર્મ્યુલા. હા, ડેરિવેશન માટે તમને યાદ રાખવા, યાદ નહીં એટલે ડિરાઈવ કરવાના છે, એમાં કઈ યાદ રાખવાની થોડી જરૂર છે. હા, પાછો આર નું એક ખાલી યાદ રાખજો, એટલે પૂછાય છે ઘણી વાર. ઓર્બિટલ બોર રેડિયસ ને પૂછાય છે ડેરિવેશન આખું અલગ, ટોટલ એનર્જીનું ડેરિવેશન આખું અલગથી બોર્ડમાં પૂછાય છે. હવે સર આપણે એપ્લિકેશન માટે શું કરવું? તો સર એપ્લિકેશન માટે તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાનો કે સર ટોટલ એનર્જીનો જે ફોર્મ્યુલા આવ્યો આપણી પાસે કે સર ટોટલ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ શું હતું? -mz² e⁴ अपॉन 8 n² h² ε0². જોઈ લો એકવાર. હા રેડી છે, E ની 4 જ છે. આ કંઈક આપણો ફોર્મ્યુલા આવ્યો. હવે આ બધામાં તમે જુઓ ધ્યાનથી, તો આ બધામાં સર આ Z અને N આ બે સિવાય બધું કોન્સ્ટન્ટ છે. એમ કોનું હોય? તો સર ઇલેક્ટ્રોનનું જે ફરતો હતો એ એટલે ઇલેક્ટ્રિકલ ચાર્જ છે. 8 તો એમ નંબર છે સર કોન્સ્ટન્ટ. H એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ, ε0 કોન્સ્ટન્ટ. N છે તમારી સર કોઈ પણ એક એટમ ફિક્સ કરી દો તો ઓર્બિટ બદલાતી રહે, ઇલેક્ટ્રોન કયા ઓર્બિટમાં છે, કાં તો પછી હાઇડ્રોજનની જગ્યાએ બદલાય, હિલિયમ લો, મેગ્નેશિયમ લો, અલગ અલગ લો, તો એ પ્રમાણે સર Z બદલાય. એટલે બાકી બધું કોન્સ્ટન્ટ છે. જો હું એની વેલ્યુ પુટ કરું, જો હું આની વેલ્યુ પુટ કરું આ બધાની, તો કંઈક તમારો આન્સર આવો થશે -13.6. હા, -13.6 ઉપર આવશે Z², નીચે આવશે n². પણ ધ્યાન રાખજો આ યુનિટ થશે ઇલેક્ટ્રોવોલ્ટમાં. બોલો કોઈ ડાઉટ? એટલે આપણે એપ્લિકેશન માટે આ યાદ રાખવાનું છે. MCQમાં ઓલો ફોર્મ્યુલા કોઈ કામ નહીં લાગે. આ બધાથી આનાથી બધું થઈ જાય. -13.6 Z² upon n². હા, હાઇડ્રોજન હોય તો તમારે Z નથી લેવાનું, -13.6 upon n² જ થાય. બોલો ક્લિયર? અચ્છા, પછી બીજી વસ્તુ તમને યાદ હશે કે સર એકવાર તમને ટોટલ એનર્જી મળી જાય તો કાઇનેટિક એનર્જી કોઈ પણ ઇલેક્ટ્રોનની એ સર ટોટલ એનર્જી જેટલી જ હોય યાર, પણ એનું મોડ લઈ લેવાનું હોય. કાઇનેટિક અને ટોટલ બંને સેમ જ હોય છે. અહીંયા પણ ફોર્મ્યુલામાં તમે જોઈ લો, આનો મોડ લઈ લો એટલે આ થઈ જશે. બોલો ક્લિયર? એટલે અહીંયાથી તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું. અચ્છા, પછી વાત થઈ સર પોટેન્શિયલ એનર્જીની. તો કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જી તમારે જોતી હોય તો આને × 2 કરવું પડે. એટલે હું એવું લખી શકું સર આની હાફ હોય, પણ આ માઇનસમાં હોય પોટેન્શિયલ ઓલવેઝ. બોલો કોઈ ડાઉટ? એટલે એક આ રિલેશન યાદ રાખી લેશો તોય વાંધો નહીં આવે. બોલો ડન? ખ્યાલ આવે છે? ક્લિયર? હા, તો એક પેલો ક્વેશ્ચન કે ટોટલ એનર્જી સિમ્પલ બોરનો યુઝ કરીને જે તો ડિરાઈવ કર્યું. હવે આવે છે એનર્જી લેવલ. એ આપણે અત્યારે સ્પેશિયલ હું ખાલી હાઇડ્રોજન માટે જ બનાવું છું. તમારે શીખવાના હાઇડ્રોજન માટે જ છે, પણ MCQમાં જો ચેન્જ કરે હાઇડ્રોજનની જગ્યાએ કોઈ પણ, તો તમારે ખાલી × Z² કરવાનો આવશે. એ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે એનર્જી લેવલ બતાવું છું. એનર્જી લેવલ એટલે શું કહે છે કે માની લો કે હાઇડ્રોજનનો એટમ છે તો એની આજુબાજુ એવી ઘણી બધી ઓર્બિટ હશે જ્યાં ઇલેક્ટ્રોન ફરી શકે. ફર્સ્ટ ઓર્બિટ હોય તો એનો રેડિયસ તમારે જોતી હોય ફર્સ્ટ ઓર્બિટ, તો આપણને ખબર છે કે કોઈ પણનું રેડિયસ ફાઇન્ડ કર્યું હોય તો સર Rn ઇઝ ઇક્વલ ટુ 0.53 n² એંગસ્ટ્રોમ. હા, ડિવાઈડ બાય Z કરતું રહેવાનું પાછું. હાઇડ્રોજન હશે તો ઓલું જ હશે, એટલે એ તમે આરામથી ફાઇન્ડ કરી શકશો. તો હવે એ હું હાઇડ્રોજન બતાવું છું, એની કેટલી ઓર્બિટ છે. આ જે તમે એન પુટ કરતા જાઓ અલગ અલગ, એમ તમને અલગ અલગ રેડિયસ મળશે. એ દરેક ઓર્બિટમાં ટોટલ એનર્જી કેટલી હશે, કાઇનેટિક કેટલી હોય, પોટેન્શિયલ કેટલી હોય, એ આપણે ફાઇન્ડ કરીએ કે તો સર અહીંથી ફાઇન્ડ થઈ જાય. મારે એમાં આરની જરૂર જ નથી, એનની વેલ્યુ જ પુટ કરવાની. અહીંયા N1 પુટ કરું તો હાઇડ્રોજન માટે પહેલી ઓર્બિટમાં કેટલી ટોટલ એનર્જી હશે, 2 પુટ કરું તો બીજી ઓર્બિટમાં કેટલી એનર્જી હશે, 3 પુટ કરું તો ત્રીજી ઓર્બિટમાં કેટલી હશે, એ મળી જશે.
ક્લિયર? ચલો એક એનો આપણે ચાર્ટ બનાવી દઈએ એટલે આપણને ડાયરેક્ટલી યાદ રહે. ફોર એક્ઝામ્પલ પહેલા હું એક ફર્સ્ટની વાત કરું. આ પહેલી ઓર્બિટ. ક્લિયર? આ n ઇઝ ઇક્વલ ટુ 1. અને કોના માટેની વાત કરું? અત્યારે હાઇડ્રોજન માટેની જ વાત કરું છું. જોજો પાછા ખાસ. હાલ ચાલો જેવું હતું એ ચાલશે. n ઇઝ ઇક્વલ ટુ 1 ની વાત કરું તો 1 ઉપર અહીંયા મારે જો ટોટલ એનર્જી જોતી હોય તો સર ટોટલ એનર્જી કેટલી થાય તમે જુઓ. -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. બોલો ક્લિયર? એટલે હાઇડ્રોજન પહેલી ઓર્બિટમાં એટલી ટોટલ એનર્જીથી ફરતો હોય. અચ્છા સર ટોટલ એનર્જી થઈ ગઈ. કાઇનેટિક એનર્જી જોતી હોય તો સર શું વાત થઈ? સર જે ટોટલ એનર્જી હોય એટલી જ કાઇનેટિક હોય પણ ખાલી એનો મોડ લઈ લેવાનો. તો આ કેટલું થશે? આનો મોડ કયો લે સર? +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. પછી એના ઉપર તમે ફાઇન્ડ કરી શકો વેલોસિટી ગમે તે. હા મેં ફર્સ્ટ ઓર્બિટમાં વેલોસિટી તમને ખબર છે, યાદ હોય તો હાઇડ્રોજન માટે 2.2 10⁻⁶ અપોન n. ઓકે સર પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી તો સર પોટેન્શિયલ એનર્જી સબ્જેક્ટ કરો તો 2 ડિવાઇડમાં આ સાઈડ જાય તો મલ્ટીપ્લમાં. કાઇનેટિકની ડબલ હોય એટલે આની ડબલ કરો તો 27.2 સમથિંગ થશે. બરાબર, ભૂલચૂક લેવી દેવી તમે મલ્ટીપ્લાય કરીને જોઈ લેજો. હા સર એક છે પોટેન્શિયલ જે હશે એ માઇનસ હશે. એટલે અહીંયા લખી દઉં સર u ઇઝ ઇક્વલ ટુ માઇનસ અને k પ્લસ યુ કરો પાછું આવી જાય. બોલો કોઈ ડાઉટ? ક્લિયર એટલી વસ્તુ? એનો મતલબ કે ફર્સ્ટ ઓર્બિટમાં જ્યારે ફરતો હશે તો ટોટલ એનર્જી તો ટોટલ એની જ્યારે ઓર્બિટમાં ફરતો હશે ને નેગેટિવ જ હશે. એ માઇનસ છે એટલે તો ન્યુક્લિયસની આજુબાજુ ફરી શકે છે. નકર તો ઇલેક્ટ્રોન કોઈ પણ કોઈની આજુબાજુ હું કેમ ફરે? ન્યુક્લિયસની આજુબાજુ થોડો લબડે કઈ ઇલેક્ટ્રોન, એને તો બહાર છટકવું જ હોય પણ એની પાસે એટલી એનર્જી હોય નહીં એટલે એ માઇનસમાં હોય, એટલી ઉધારીમાં છે એનો મતલબ. ક્લિયર? અચ્છા આને મારી પહેલી ઓર્બિટમાંથી ખેંચીને બહાર લઈ જવો હોય ને તો મારે શું કરવું પડે? ટોટલ એનર્જી 0 કરવી પડે. તો ટોટલ એનર્જી 0 કરી એટલે હું આને +30.6 ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી આપું ને તો ઇલેક્ટ્રોન અહીંથી છટકીને બહાર જતો રહે. બોલો ક્લિયર? અચ્છા હવે આપણે બીજી લઈએ કોઈ. ચલો બીજી ઓર્બિટ લઈએ. સપોઝ n ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લઈએ. n ઇઝ ઇક્વલ ટુ 2 લીધી છે. ક્લિયર? લખી દઈએ સર n ઇઝ ઇક્વલ ટુ 2. આ બીજી છે કોઈ. તો બીજી ઓર્બિટમાં તમારે જોતી હોય ટોટલ એનર્જી કેટલી થાય ગણવી પડશે. સર E ઇઝ ઇક્વલ ટુ z તો 1 લઈ લઈએ. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4 એટલે કંઈક આવું થશે સર -13.6 અપોન 4 એટલે કંઈક 3.14 ઇલેક્ટ્રોવોલ્ટ માઇનસમાં. -3.14 ઇલેક્ટ્રોવોલ્ટ ઓર 3.4 અરાઉન્ડ જે આવતું એ કરી લેજો. બોલો ક્લિયર? ડન. અચ્છા એકવાર ટોટલ એનર્જી મળી ગઈ પછી તો કોઈ ચિંતા જ નહીં સર. કાઇનેટિક એનર્જી જોતી હોય તો સર આટલી જ હોય પણ પ્લસમાં હોય તો 3.14 ઇલેક્ટ્રોવોલ્ટ અને પછી પોટેન્શિયલ જોતી હોય સર આની ડબલ હોય માઇનસમાં તો 3 2 6 14 2 28 ઇલેક્ટ્રોવોલ્ટ. બોલો આવડશે?
આ આપણું થઈ ગયું સેકન્ડ ઓર્બિટમાં એની એનર્જી. ઓકે, ડન. હવે થર્ડ ઓર્બિટમાં લઈએ. માની લો કે આપણે અહીંયા થર્ડ ઓર્બિટ બનાવી દઈએ. ઓકે, આ થર્ડ ઓર્બિટ. n ઇઝ ઇક્વલ ટુ 3. અચ્છા, ચલો ફટાફટ અહીંયા ફાઇન્ડ કરો કેટલી થાય છે તમારેથી. સર ટોટલ એનર્જી જોતું હોય તો સર ટોટલ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ -13.6 અપોન 3 3 જા 9, 9 1 જા 9, 3 0 1.41 સમથિંગ આવશે. 9 ચોક 7. હા, ક્લિયર. પુલ ચૂક અગેન લેવી દેવી. ક્લિયર. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે એકવાર કરી લેવાનું, પછી યાદ રાખવાનું. રાઈટ. પછી સર એકવાર તમને આ મળી ગઈ ટોટલ એનર્જી માઇનસ, તો કાઇનેટિક એનર્જી મળી જાય, એ ગોતી લેજો, અને પોટેન્શિયલ એનર્જી એ જગ્યાએ મળી જશે, ગોતી લેજો. આ રીતે તમારે 4 કે 5 ઓર્બિટનું ગોતીને તમારે ખાલી ચાર્ટ બનાવીને રાખવાનો. અને તમારે યાદ રાખવાની છે એક ટોટલ જ. અને ટોટલ યાદ ન રહી તો કોઈ ચિંતા નહીં સર. હાઇડ્રોજન માટેની વાત છે તો હાઇડ્રોજન માટે -13.6 અપોન n² ઇલેક્ટ્રોવોલ્ટ. ક્લિયર. હું વાત કરું છું હાઇડ્રોજનની. આ રીતે યાદ રાખી લેજો. બોલો, કોઈ ડાઉટ? ક્લિયર. અચ્છા, હવે આ જ એનર્જી લેવલ ડાયાગ્રામને આગળ વધારીએ. સેમ વસ્તુ જોજો જરા ધ્યાનથી. અગેન હું હાઇડ્રોજનની જ વાત કરું છું. ફોર હાઇડ્રોજન, કે હાઇડ્રોજનની કેમ કે એની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય એટલે એની સ્ટડી આપણે કર્યા રાખવાની છે. તો હાઇડ્રોજનની અંદર સર મારે એનર્જી જોતી હોય તો સર ટોટલ એનર્જીનો ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ ટુ સર -13.6 અપોન n². આ ફોર્મ્યુલા થઈ ગયો. ઓકે સર, હવે એમાં વાત કરીએ એનર્જી લેવલની. તો માની લો આપણે એનર્જી લેવલ ડાયાગ્રામ બનાવીએ. અહીંથી બનાવું છું. ચલો, ઓકે. હવે પેલા ફર્સ્ટ લઈ લઈએ આપણે સૌથી નીચે. ક્લિયર. આ આપણો ફર્સ્ટ છે. n ઇઝ ઇક્વલ ટુ 1 કહી દઈએ. દેખાય થોડુંક. ઓકે, ચલો રેડી. n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે ઇલેક્ટ્રોન તમારી ફર્સ્ટ ઓર્બિટમાં જ છે. હા, n ઇઝ ઇક્વલ ટુ 1 જે હું કહું છું, n ઇઝ ઇક્વલ ટુ 1 ને જ કહેવાય છે ગ્રાઉન્ડ લેવલ ઓર ગ્રાઉન્ડ સ્ટેટ, ધરા અવસ્થા ગુજરાતીમાં. ક્લિયર. કે ઇલેક્ટ્રોન ઓલવેઝ ગ્રાઉન્ડ લેવલ એટલે એવું કે અહીંયા સૌથી સ્ટેબલ રહે ઇલેક્ટ્રોન. ક્લિયર. અચ્છા, અહીંયા જો ઇલેક્ટ્રોન હોય સર તો એની ટોટલ એનર્જી કેટલી હશે? સપોઝ n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ આપણે, તો એની ટોટલ એનર્જી સર આ ફોર્મ્યુલા મુજબ જો અહીંયા ટોટલ એનર્જી ગણવા જાવ તો -13.6 બધું ઇલેક્ટ્રોવોલ્ટમાં છે અહીંયા એનર્જી. ખાસ ધ્યાન રાખજો. અહીંયા એનર્જી લખીશું અને અહીંયા આપણે જે કંઈ પણ નામ આવતું હોય પેલું જે છે એને આપણે ગ્રાઉન્ડ લેવલ કહીશું. બોલો, ક્લિયર? કોઈ ડાઉટ? પછી વાત કરીએ સેકન્ડની. સેકન્ડની વાત કરીએ. સપોઝ n ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તો સર અહીંયા એનર્જી કેટલી હોય? તો હમણાં જ આપણે ગણિતી કંઈક માઇનસ, જો n ઇઝ ઇક્વલ ટુ 2 લઉં સર ફોર n ઇઝ ઇક્વલ ટુ 2, then E2 is equal to -13.6, 2 નો સ્ક્વેર સર 4, તો 4 3 જા
12 10 3.4 આવતું 14 નહીં સોરી 3.4 ઇલેક્ટ્રોવોલ્ટ ક્લિયર. તો સર અહીંયા આપણને એનર્જી મળી ગઈ સર આ જગ્યાએ -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ ક્લિયર. હું 4-5 લાઈન હજી બીજી બનાવી દઉં એટલાની આપણે સ્ટડી કરવાની છે. આ રીતે n = 3 સપોઝ n = 3 તો કરો જોઈ n = 3 માં n = 3 કરીએ આપણે તો E3 = સર -13.6 ડિવાઇડ બાય 3 નો સ્ક્વેર એટલે 9 કેટલી થાય 9 × 1 = 9 1 પોઈન્ટ કેટલું આવ્યું હતું કરો તો ફટાફટ કેટલું હતું આમ લખ્યું હતું આપણે 1.41 કરો તો 136 ડિવાઇડ બાય 9 9 × 1 = 9 4 6 9 હા 1.41 સમથિંગ. ચાલો રેડી ખ્યાલ આવે છે ભાઈ. તમારે કેલ્ક્યુલેટર હશે કરી નાખજો શાંતિથી પણ અત્યારે ખાલી અમુક વેલ્યુ યાદ રાખો કેમ કે મારે તમને ટ્રાન્ઝિશન શીખવાડવાનું છે. તો અહીંયા જે છે 1.41 આવ્યું ઇટ મીન્સ અહીંયા એનર્જી હશે -1.41 બોલો ક્લિયર. ચાલો એવું ને એવું હજી એક કરી નાખીએ આપણે 4 સુધી આ 3 સુધીનું રાખીએ. હાલો પહેલા આપણે હવે જો કે સર ઇલેક્ટ્રોન તો ક્યાં હતો સર ઇલેક્ટ્રોન તો અહીંયા અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર છે જ્યારે કંઈ આપ્યું ન હોય ત્યારે ઇલેક્ટ્રોન ઓલવેઝ ગ્રાઉન્ડ લેવલ ઉપર હોય ઇલેક્ટ્રોન ત્યાં એની ટોટલ એનર્જી કેટલી છે સર તો -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. હવે માની લો ઇલેક્ટ્રોનને અહીંયા જોજો આ પહેલી ઓર્બિટની છે ગ્રાઉન્ડ લેવલની આ બીજી ઓર્બિટની છે આ બીજી ઓર્બિટને કહેવાય એક્સાઇટેડ સ્ટેટ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ ઉત્તેજિત અવસ્થા કે અહીંયા હતો ત્યાં સુધી સ્ટેબલ જ હોય કમ્પ્લીટ પણ એને ઉત્તેજિત કરે કોક ધક્કો મારે એટલે કોક એનર્જી આપે તો એ ટ્રાય કરે કે એનામાં તો તાકાત હોય નહીં સર એને ખબર છે કે -13.6 હોય તો જ હું બહાર જઈ શકું પણ કોક થોડોક દિવસ થોડીક એવી એનર્જી આપીને એને ફૂલાવે કે નહીં ભાઈ તું જઈ શકે તો એ ઉપર કૂદકો મારવાનો ટ્રાય કરે પણ એના માટે તમારે કમ્પલસરી એને તમારે બહારથી એનર્જી આપવી પડે. અચ્છા સર એ કેટલો કૂદકો મારે 2 ઉપર જાય 3 ઉપર જાય 4 ઉપર જાય એ તો ડિપેન્ડ કરે તમે કેટલી એનર્જી આપો છો. માની લો કે એને અહીંયા સેકન્ડ ઉપર જવું હોય તો એને કેટલી એનર્જી જોવે સર -3.4 જોવે સેકન્ડ ઉપર ફરવા સેકન્ડ ઓર્બિટમાં ફરવું હોય તો -3 ટોટલ એનર્જી એટલી હોવી જોઈએ એની પાસે કેટલી છે -13.6. અચ્છા તો હું એક કામ કરું હું ડેલ્ટા E લઈ લઉં આમાં સપોઝ ડેલ્ટા E 1 થી 2 પર જાય ત્યારે તો શું કરે સર E2 - E1 ચલો E2 કેટલું છે સર -3.4 માઇનસ E1 કેટલું છે તો સર -13.6 ઇટ મીન્સ કે જો ઇલેક્ટ્રોનને અહીંથી કૂદકો તમારે 2 ઉપર મરાવવો હોય ઇલેક્ટ્રોનને અહીંથી 2 ઉપર એને જો જવું હોય તો તમારે કેટલી એનર્જી પ્લસ કરવી પડે તો આ તમે કરો -+13.6 -3.4 એટલે કંઈક આવશે 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આ શું ઇલેક્ટ્રોન એક્સાઇટ થઈને ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ક્યાં ગયો ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં બોલો યાદ રહેશે. આને આપણે નામ આપીએ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ અથવા એને બીજા વર્ડમાં એવું કહેવાય છે ગુજરાતી વાળા લોકો એને ઉત્તેજિત અવસ્થા કહેવાય. એટલે તમે ધ્યાન રાખજો જેટલા હું એક્સાઇટેડ સ્ટેટ કહે તો એન એની કરતાં એક વધારે હોય અને પછી સેકન્ડ એક્સાઇટેડ એ રીતે કન્ટિન્યુઅસલી આવતું જાય. તો એનો મતલબ ઇલેક્ટ્રોનને તમે એવો રેડિયેશન આપો એવી ફ્રીક્વન્સી આપો કે જેનું તમે HF ગણો તો કેટલો થાય 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ થાય તો ઈ ફર્સ્ટ ગ્રાઉન્ડમાંથી ક્યાં જશે સેકન્ડ ઓર્બિટ એટલે કે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં જતો રહેશે. ખ્યાલ આવ્યો. અચ્છા માની લો કે સર આપણે એને થર્ડમાં લઈ જવો હોય તો
થર્ડમાં લઈ જાઓ તો સર થર્ડ અને ફર્સ્ટની ગણી લો. તો શું કરો સર? E3 માઇનસ E1. ચાલો E3 માઇનસ E3 કેટલું છે સર? E3 એટલે -1.41 માઇનસ -13.6. તો તમે ફટાફટ ગણતરી કરો. 13.6 માઇનસ 1.41 તો અહીંયા 0 આવશે. 10માંથી એટલે 9, 5, 4 એટલે 1, 12.1 સમથિંગ, 12.2 અરાઉન્ડ આવશે. તો એનો મતલબ કે જો ઇલેક્ટ્રોનને તમારે ટ્રાન્ઝિશન ક્યાંથી 1 થી સીધું 3 પર કરાવવું છે, જો ઇલેક્ટ્રોનને ટ્રાન્ઝિશન તમારે 1 થી 3 પર કરાવવું છે તો તમારે જે એનર્જી આપવી પડશે એ એનર્જી કેટલી હશે સર? 12.2 ઇલેક્ટ્રોવોલ્ટ. હું એપ્રોક્સિમેટ લખું છું, રાઉન્ડ ઓફ કરી. બોલો ક્લિયર? કોઈ ડાઉટ? અચ્છા, હવે એક ક્વેશ્ચન થાય કે સર ઇલેક્ટ્રોનને માની લો હું 11 ઇલેક્ટ્રોવોલ્ટ આપું તો શું કરશે ઇલેક્ટ્રોન સર? એ એબ્ઝોર્બ કરી અને 2 ઉપર જતો રહેશે અને અહીંયા અધ વચ્ચે ક્યાંય પોકશે તો ના. ઇલેક્ટ્રોનના પાછા નખરા એવા છે કે તમારે 2 ઉપર પહોંચાડ્યું હોય તો જેટલી જરૂરી છે ને એટલો વાળો જ વેવ આપવાનો. એનાથી વધારે એનર્જી વાળો હા, પછી વધારે આપવો તો ડાયરેક્ટ એટલો આપો. એ એવું કોઈ નહીં લે કે ચાલ અહીંયા સુધી હું આપું, અહીંયા અધ વચ્ચે તું ફરે, કેમ કે ત્યાં કોઈ પાછી સ્ટેબલ ઓર્બિટ જ નથી. ઇલેક્ટ્રોન આવી ઓર્બિટમાં જ ફરીએ કે ખ્યાલ આવે? બોલો ક્લિયર? એવું નહીં કરે સર અહીંયા સુધીની એનર્જી લઈ લો 10.2, બાકીની હું વેસ્ટ કરી દઉં, એવું નહીં કરે. એટલે ઇલેક્ટ્રોનને તમે એક ઓર્બિટમાંથી બીજા ઓર્બિટ, જે આ બે વચ્ચેનો ગેપ છે ને એને એનર્જી લેવલ ગેપ કહેવાય. એ જેટલો હોય આટલી એનર્જી આપો તો જ એ ટ્રાન્ઝિટ કરીને ઉપર જઈએ કે. બોલો કોઈ ડાઉટ? ક્લિયર? આ જે ગ્રાઉન્ડ લેવલથી એટલે ઉપર જવું હોય તો ઇન શોર્ટ ગમે એમ કરો સર તમારે એનર્જી આપવી જ પડે. એ જ રીતે કાલ ઉઠીને કોઈક એમ પૂછે કે સર હવે આપણે માની લો 2 પરથી 3 માં જવું હોય તો એ ગણતા આવડે? 2 પરથી 3 પર જવું હોય તો સર 3.4 માઇનસ 1.4 કરી નાખજો એટલે કેટલો આવે તમારો? જે આન્સર આવી તમે લખી દેજો અહીંયા. શું છે? 3.4 માઇનસ 1.40 એટલે 2.0 સમથિંગ આવે કંઈક અરાઉન્ડ ઇલેક્ટ્રોવોલ્ટ. બોલો ક્લિયર? 2.2 ઇલેક્ટ્રોવોલ્ટ સમથિંગ જે આવે આન્સર તમારે. બોલો આવડશે? આને ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થયું કહેવાય. અને જનરલી JEE માં ક્વેશ્ચન આવા જ પૂછે, આના જ પૂછે છે. ટ્રાન્ઝિશનના. બોલો કોઈ ડાઉટ? હજી એક ઓર્બિટ આપણે ઉપર, હું કહું છું 4, 5 સુધી તો યાદ રાખી જ લેવાની. આપણે હજી એક બનાવી દઈએ. માની લો કે હું 4th ઓર્બિટની વાત કરું. અહીંયા આવી જા ભાઈ તું. ઓકે, અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 4 લઈ લો. માન લો જો n ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો કેટલું થશે? n ઇઝ ઇક્વલ ટુ માન લો 4 હોય તો સર E4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 13.6 અપોન 4, 4 જા 16. એટલે આનો આન્સર લગભગ અરાઉન્ડ કંઈક પહેલા તો 0 પોઈન્ટ જ આવશે, માઇનસ 0.84 સમથિંગ આવે છે. 81 સમથિંગ સુધી. એ તમે કેલ્ક્યુલેટરમાં કરી જોજો. બોલો ડન? આપણે એક્ઝેક્ટ કરીને જ લખીએ, ઉભા રહો એટલે કોઈ ચિંતા નહીં. કેટલું છે? 13.6 ડિવાઈડ બાય 16, 0.85. ક્લિયર? એટલું આવે છે. અને ઓલું કરી લઈએ. 13.6 ડિવાઈડ બાય કયું હતું? 9, 1.51. અહીં રહો. હા તો રેડી જ છે. બોલો રેડી? ક્લિયર? બીજી એક વસ્તુ તમે ધ્યાનથી જુઓ
કે સર ઇલેક્ટ્રોનને પહેલી ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં જવું છે તો કેટલી એનર્જી જોવે છે? 10.2. પણ જ્યારે બીજી ઓર્બિટમાંથી ત્રીજી ઓર્બિટમાં જવું છે તો અરાઉન્ડ 2.2 ઇલેક્ટ્રોવોલ્ટ જ જોવે છે. એટલે તમે જેમ જેમ આગળ જાઓ એમ એનર્જી ગેપ જો ઓછો થતો જાય છે. ક્લિયર? ખ્યાલ આવે છે? એ ખાસ ધ્યાન રાખજો. એટલે સૌથી વધુ એનર્જી રિક્વાયરમેન્ટ ક્યાં હશે? સર નીચેની એનર્જી લેવલ જે લોઅર ઓર્બિટ છે એમાંથી જવા નથી ત્યારે વધારે એનર્જી જોવે. બહારની સાઈડ પછી એટલી બધી એનર્જી જોવે નહીં નીકળવા માટે. બોલો, યાદ રહે એટલું? કોઈ ડાઉટ? આ એક લેક્ચર આનો છે, પછી કાલ ઉઠી આપણે એ લેક્ચરે કરવાના. હું તમને સાચું કહું તો આમાં આ રીતનું હોય કે ઇલેક્ટ્રોન, માન લો તમે એટલી એનર્જી આપી અને ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી ગયો, અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો. કેટલી એનર્જી આપી સર? તમે 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી આપી, એટલો ફોટોન ઇલેક્ટ્રોનને આપ્યો, ઇલેક્ટ્રોન ફોટોન એબ્ઝોર્બ કર્યો અને એટલી એનર્જી લઈને ઉપર પહોંચી ગયો, માની લો. તો હવે ત્યાં કંઈ ફર્યા નહીં રાખે, કેમ કે મેં તમને પહેલા કીધું સૌથી સ્ટેબલ ઓર્બિટ આ છે ગ્રાઉન્ડ. આ તો તમે એને ઉત્તેજિત કરીને મોકલો છો, એક્સાઇટ કરીને, એટલે જ્યાં સુધી ફોર્મમાં હશે ત્યાં સુધી ત્યાં જાય. પછી સર શું થાય? તો એ ત્યાં લગભગ છે ને નેનો સેકન્ડ જેટલો ટાઈમ રહે, નેનો સેકન્ડ જેટલો, 10⁻⁹ સેકન્ડ જેટલો. પછી શું કરે ખબર? એ પાછો નીચે આવી જાય. શું કરે? એ પાછો નીચે. અચ્છા, તો સર જ્યારે અહીંથી ઉપર આવ્યો ત્યારે આપણે જે એનર્જી આપી, એનર્જી લઈને ગયો, તો હવે જ્યારે પાછો આવશે ત્યારે શું કરશે? સર એ એનર્જી પાછી બહાર ફેંકી દે અને એ તમને પછી પેલું રેડિયેશન મળે કે આપણે કોઈને પણ એક્સાઇટેડ કરીએ તમને તો અંદરથી આપણને સ્પેક્ટ્રમ મળતા હતા અલગ અલગ કલરના. એ આયરા હોય કે જ્યારે ઉપરથી નીચે આવે, અપર લેવલ એનર્જી લેવલથી લોઅર એનર્જી લેવલ, ત્યારે શું કરશે? એ એનર્જી એમિટ કરે. અને તમારે લોઅરથી અપર લઈ જવા હોય તો તમારે એનર્જી આપવી પડે. બોલો, ક્લિયર છે? આ કોઈને ડાઉટ એટલામાં? ડન બધાને? ભુજ, રાજકોટ, મોરબી, વડોદરા, જુનાગઢ ખ્યાલ આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો કયો ને, એનર્જી લેવલ ડાયાગ્રામ જ છે. અને હજી કહું છું, આ ફક્ત ને ફક્ત કોના માટે છે? સર હાઇડ્રોજન માટે છે. અચ્છા સર, આ બીજા કોઈ એટમ માટે ડ્રો કરવા હોત તો સર ડિવાઈડ બાય તો બરાબર જ કર્યું છે આપણે, ખાલી ઇન્ટુ તમારે શું કરવાના આવે? સર ઇન્ટુ ખાલી Z² કરી દો. એટલે તમે જે એટમ હોય એનો Z તમને ખ્યાલ હોય તો ઇન્ટુ તમે આને ઇન્ટુ Z² કરી દો એટલે તમને એનું ગ્રાઉન્ડ લેવલ મળી જાય. 3.4 ઇન્ટુ Z² કરી દો તો એ એટમનું મળી જાય. પણ આવા એક એક એટમના આપણી પાસે ટાઈમ નથી કરવાનો, એટલે આપણે હાઇડ્રોજનનું લઈ લીધું છે. હવે બધામાં આપણે પછી Z આપી આપણે લઈ લેવું. બોલો, કોઈ પણ ડાઉટ કોઈને? ઓલો હજી હું બાકી રાખું છું કે ઇલેક્ટ્રોન પાછો આવે ને એ આપણે નેક્સ્ટ લેક્ચર કરવાનું છે. પેલા પોગાડીએ તો ખરા, એ ભલે નેનો સેકન્ડ લે, આપણે એક દિવસ વાટ જોડાવશું એને. ક્લિયર? પણ આ છે ને હવે યાદ રાખજો કે પહેલા અને બીજાનો ગેપ 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ, પહેલા અને ત્રીજાનો ગેપ તો 12.2 ઇલેક્ટ્રોવોલ્ટ, કેમ કે એ વારા ઘડીએ ફ્રિકવન્ટલી યુઝ થાય છે. બોલો, ક્લિયર છે? તો ટોપિક કંઈક આ રીતનો છે, ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન. ડેરિવેશન એમાં કર્યું તમે એ પ્રમાણે કરો તોય વાંધો નહીં. એમણે છે ને ઈનો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરી લીધો ચાયરો આ, અને આ જ ફોર્મ્યુલા મેં ફરી વાર ડિરાઈવ કર્યો આમાં. આયરો કિંગ ટોટલ આયરો માઇનસ કે ક્યુ, આની સોરી આરની વેલ્યુ પુટ કરીને આમાં તમે ડાયરેક્ટલી કરી ડાયરેક્ટલી યુઝ કરી લીધો છે. તમને યાદ હોય તો ટોટલ એનર્જીનો ફોર્મ્યુલા માઇનસ કે ઈ Z² અપન 2R, એવો એક આપણે ડિરાઈવ કર્યો હતો રથરફોર્ડમાં. ઓકે, તમે મેં ડેરિવેશન કર્યું છે, મોડ્યુલમાં ડેરિવેશન આપ્યું જ છે, એકવાર ખાલી જોઈ લેવાનો. પછી ટોટલ ફોર્મ્યુલામાં આરની બદલે પછી વેલ્યુ પુટ કરશે n²h² ε0 પાઈ mz², એટલે તમારો આન્સર ટોટલ એનર્જીનો કંઈક મળશે આવો. અને એમાંથી આપણને એક વસ્તુ ખ્યાલ આવશે કે સર એ એનર્જી જે છે એ Z² અપન n² ના પ્રપોઝનલ છે. બોલો, ક્લિયર? પછી આમાં પછી નવી ક્વોન્ટિટી મળે. સર એનર્જી જો Z² અપન n² હોય અને લેમડાનું પૂછે તો E ઇઝ ઇક્વલ ટુ hc/λ, લેમડા ઊંધું થઈ જાય. ક્લિયર? ઓકે,
જઈએ આગળ હવે. આ બધું એકવાર ખાલી તમારે રીડ કરી દેવાનું જ. હું એપ્લિકેશન ઉપર જાઉં અને નેક્સ્ટ પછી હતું એનર્જી લેવલ. ડાયરેક્ટ ડાયાગ્રામ જ બતાવું તમને. લો ક્લિયર. પહેલા બેનો ગેપ જો વધારે હશે પછી ગેપ ઓછો થતો જાય. ફર્સ્ટની ટોટલ એનર્જી -13.6, પછી -3.4, -1.51 અને -0.85. યાદ રાખો તોય ઠીક અને પેલો ફોર્મ્યુલા ઉપરથી કરો તોય વાંધો નથી. ક્લિયર. હવે એના આપણે એમસીક્યુ કરીએ થોડા. આવી રહ્યો જો ગેપ એ બતાવ્યા છે તમને. જો ફર્સ્ટ ટુ વચ્ચે 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ, સેકન્ડ બેની વચ્ચે 12.09 એટલે અરાઉન્ડ 12.1 યાદ રાખજો. ક્લિયર. એને કેલ્ક્યુલેશન કરીએ તમે કેલ્ક્યુલેશન કરવું હોય તો કરી શકો. જોજો એને ઇન્ટુ Z² રાખ્યા છે બધે. ખ્યાલ આવે છે કેમ? કેમ કે સર આ હાઇડ્રોજનની વાત નથી, કોઈ પણ કોમન વાત કરી છે. ચલો એ થઈ જાય તમારે. પછી થોડીક ઇન્ફોર્મેશન છે જે કામની છે, બહુ ઇમ્પોર્ટન્ટ, એટલે તમારે રીડ કરવી જ પડશે કમ્પલસરી. એ જ કીધું એટ રૂમ ટેમ્પરેચર મોસ્ટ ઓફ ધી હાઇડ્રોજન એટમ્સ આર ઇન ગ્રાઉન્ડ સ્ટેટ. મોટા ભાગે ગ્રાઉન્ડ સ્ટેટમાં જ હોય. પછી તમે બહારથી એને આપો એનર્જી તો એ શું ટ્રાય કરે? અપર એનર્જીમાં જવાનું ટ્રાય કરે. ક્લિયર. પણ ત્યાં કેટલા ટાઈમ પર રહે? બહુ ઓછા ટાઈમ ઉપર રહે, નેનો સેકન્ડ. પછી શું આવે? પાછું આવી જાય. હા, એ પાછું આવે ત્યારે જેટલી એનર્જી લઈને ગયો ને એટલી પાછી તમને આપી દે. હિસાબ એ ચોખ્ખો જ રાખશે, 0-0. એની ઉધારી એક જ પાસે રહે, ન્યુક્લિયસ પાસે રહે. ક્લિયર. એકવાર ખાલી રીડ કરી લેજો. આપણે ડાયરેક્ટ એમસીક્યુ પર ફોકસ કરીએ. ચલો જુઓ ધ્યાનથી. બહુ સિમ્પલ જ છે. ક્લિયર. ફોર્મ્યુલા હું લિસ્ટ બનાવતો નથી, ખ્યાલ આવી ગયો ને? એક જ ફોર્મ્યુલા આજે થયો એનર્જીનો, 13.6/n². જો કોઈ બીજો એટમ હોય તો ઇન્ટુ Z² કરવાનું તમારે. હવે વાંચો. ધ રેશિયો ઓફ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ થોડુંક બ્લર છે પણ હું બોલી જાઉં છું. ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ એટલે તમે ખબર પડે સર n = 2 થયા. કેમ કે 1 હોય તો ગ્રાઉન્ડ લેવલ હતું, પ્રથમ ઉત્તેજિત અવસ્થા ટૂંકમાં. ટુ ઇટ્સ સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ. સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ એટલે શું થઈ ગયું સર? n = 3. અને કોની વાત કરી સર? એનર્જી કીધી છે. કઈ એનર્જી નો કીધું, ટોટલ જ સમજવાની. તો સર ટોટલ એનર્જી આપણને ખ્યાલ છે સર, ટોટલ એનર્જી E ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ n². તો આપણે કોનું જોવે સર? 2 અને 3 નો. તો ડાયરેક્ટલી થઈ જશે સર E2/E3. 3 નીચે હોય તો ઉપર 9 આવી જાય, 2 એટલે નીચે 4 આવી જાય, તો 9/4. બોલો ક્લિયર છે કે નહીં? સિમ્પલ. ઓકે આગળ જઈ. એવો ને એવો એક ચલો. When hydrogen atom is in the first excited level, its radius. રેડિયસ ની વાત કરી છે. ફર્સ્ટ એક્સાઇટેડ લેવલ એટલે સમજો પાછા. એટલે n = 2 છે. અને સર આ તો રેડિયસ ની વાત છે યાર, એનર્જી ની થોડી. તો એ તો આપણને ખ્યાલ છે સર, રેડિયસ r ઇઝ પ્રોપોર્શનલ ટુ n². ભાઈ ફોર્મ્યુલા બેઝ જ છે, બધાને ખ્યાલ છે. -0.53 એંગસ્ટ્રોમ n²/z વાળું. તો જો એ સેકન્ડમાં જાય તો પહેલા કરતા રેડિયસ કેટલી થાય? 2 × 2 = 4. તો ગ્રાઉન્ડ સ્ટેટ કરતા 4 ટાઈમ હોય. આવા ક્વેશ્ચન હોય પૂછાયેલા છે. આ જોજો કરી નાખજો. ચલો આમાં આન્સર તો કહી દીધો છે. ચલો આઈ રહ્યો. કરો ટ્રાય બધા પાસે. ચલો 3 મિનિટ છે. સિમ્પલ મેથેમેટિક્સ જ યુઝ કરવાનું છે.
ગુડ, ચલો પરફેક્ટ પરફેક્ટ. વડોદરા, રાજકોટ ગુરુકુલ આવી ગયું બધા. ઓકે, ભુજ ડન, વડોદરા આવી ગયું. ચલો રેડી. તો કરી નાખશું દાદા સિમ્પલ. સર અહીંયાથી જ દેખાય છે રેડિયસ જે છે 5 4 જા 20, લગભગ 4 ટાઈમ થાય છે રેડિયસ. તેનું સ્ક્વેર રૂટ નીકાળો એટલે ક્વોન્ટમ નંબર થઈ જાય. ચલો ટેક્સ એક્સરસાઇઝના એ તો તમે જુઓ, મેં કીધું ટેક્સ ના હશે એટલે ઓલવેઝ હાઇડ્રોજન માટેની જ વાત હશે. જોજો ધ્યાનથી. એવું કીધું છે ધ ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી ઓફ હાઇડ્રોજન એટમ ઇઝ -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. સારું છે આપી દીધી, નો આપી હોય તો કંઈ ચિંતા નથી, આ યાદ જ રાખવાની છે. સર આપણને ગ્રાઉન્ડ સ્ટેટ ઉપર ટોટલ એનર્જી આપી દીધી છે. ટોટલ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે, આગળ વાંચીએ. વોટ આર ધ કાઇનેટિક એન્ડ પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એન્ડ પોટેન્શિયલ ફાઇન્ડ કરવાની છે. તો સર કાઇનેટિક એનર્જી જોતી હોય તો આપણને આઈડિયા છે સર, કાઇનેટિક એનર્જી કોઈ પણ એટમ્સની એની જે ટોટલ એનર્જી હોય એનો મોડ લઈ લેવાનો. કેટલો? તો સર આ થઈ ગયું 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે, પેલું પતી ગયું. સેકન્ડ પોટેન્શિયલ એનર્જી, યાર એનું ડબલ કરી નાખો. ટેક્સ્ટ બુકમાં તો આવું જ હશે. ક્લિયર? આવી જુઓ, સેમ ટેક્સ્ટ બુકનો જ છે. બોલો ફાવશે? બોર્ડમાં કેન્સલ છે. હવે એને એવું કીધું છે ધ ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ એટલે પાછું તમને ખ્યાલ આવવો જોઈએ n ઇઝ ઇક્વલ ટુ 2. આ ભૂલ ન થાય બસ. જો મિસ્ટેક ક્યાંક થાય એમ છે તો આ એનમાં જ ક્યારેક થઈ જશે વાંચવામાં. ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ કીધું n ઇઝ ઇક્વલ ટુ 2 અને ત્યાં ટોટલ એનર્જી ચલો એ તો આપી દીધી, નો આપી તો હવે આપણે ગણી લેત કે ટોટલ એનર્જી તમારે ગણવી હોય તો સર -13.6 અપોન n². જો હાઇડ્રોજન સિવાયનો કોઈ હોય તો ઇન્ટુ z² કરવું પડે. હવે વાંચીએ. વોટ ઇઝ ધ કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇન ધીસ સ્ટેટ. તો સર આની આ જ આવે પણ પ્લસમાં. આગળ વાંચીએ. વોટ ઇઝ ધ પોટેન્શિયલ એનર્જી, એ આવડી જશે એનું ડબલ. થર્ડ વાંચો. Which of the answer above would change if choice of 0 of the potential energy change? બોલો. કે જો તમે આપણે છે ને આ ફોર્મ્યુલા યુઝ કરીને તમને યાદ કરે તો U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R. જ્યારે આ ફોર્મ્યુલા તમે ડિરાઈવ કર્યો ને ત્યારે યાદ કરો ચેપ્ટર તો થોડી વાર. આપણે શું કરતા હતા કે ઇન્ફાઇનાઇટ ઉપર કોઈ એક Q1 ચાર્જ પડ્યો રાખતા હતા. પછી પહેલા શું કરતા હતા, Q1 ને લાવતા હતા, પછી ત્યાંથી R ડિસ્ટન્સે Q2 ને લાવતા હતા. હવે જ્યારે ઇન્ફાઇનાઇટ ઉપરથી હું Q1 ને અહીંયા લાવું તો વર્ક ડન તો 0 હતું. પાકું? હવે જ્યારે હું Q2 ને લાવું ત્યારે મારે કંઈક વર્ક ડન કરવું પડે. અને જે કંઈ પણ વર્ક ડન થાય એ આની અંદર એઝ અ પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય. પણ કેમ એવું કરતા હતા ખબર આપણે? કેમ કે અહીંયા પોટેન્શિયલ એનર્જી આપણે 0 કન્સિડર કરતા હતા. જો ત્યાં ઓલરેડી કંઈક પોટેન્શિયલ એનર્જી હોત તો તમે જે ગણો એની કરતા વધારે હોત આને. ખ્યાલ આવે? એટલે સ્વાભાવિક છે કે જો તમે આ ચોઈસ ચેન્જ કરો તો પોટેન્શિયલ એનર્જીમાં ચેન્જ થાય. કાઇનેટિકમાં તો શું થવાનું? હાફ mv² જ રહેવાનું. ક્લિયર? ઓકે, અગેન ટેક્સ નો જ છે. જો ક્વેશ્ચન ધ્યાનથી. A hydrogen atom initially in the ground level absorb a photon. એટલે ઇલેક્ટ્રોનને તમે ફોટોન આપો છો તો એ શું કરે સર? ફોટોન એબ્ઝોર્બ કરે છે. ઓકે સર. Which excited state it to the n is equal to 4 level.
ઓકે, એ ક્યાં જાય છે? 4 ઉપર જાય છે. ઓકે, આગળ વાંચીએ. ડિટરમાઇન ધ વેવલેન્થ એન્ડ ફ્રીક્વન્સી ઓફ ફોટોન. એટલે ક્વેશ્ચન સમજો. સર પહેલા ક્યાં હતો? સર પહેલા જે છે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર હતો, એટલે ન્યાય એની એનર્જી મને ખબર છે કેટલી હોય, -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. ગ્રાઉન્ડ લેવલ ઉપર હતો એટલે એ આપણે જોવા જઈએ તો n = 1 ઉપર હતો. ગયો અહીંયા હતો. હવે અહીંથી તમે કંઈક ફોટોન એને આપો છો, અહીંથી તમે જે કંઈ પણ ફોટોન આપવાના યાર, એની એનર્જી કેટલી હોવાની સર? HF જેટલી હોવાની. અને ઇલેક્ટ્રોન ક્યાં જમ્પ કરે છે? સીધું 4 ઉપર, એટલે ત્યાં કેટલી હોય છે સર? -0.85. એટલે એ જે જગ્યાએ જાય મને ત્યાંની એનર્જી ખબર પડી ગઈ, અહીંની ખબર પડી ગઈ. એ બંને વચ્ચેનો ગેપ કેટલો હશે સર? તમે જે એનર્જી આપી નહીં હશે. ક્લિયર? અહીંયા એ જ હતું સર, ઇલેક્ટ્રોન અહીંયા -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ હતું, તમે જો 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ આપો તો એ અહીંયા જાય, એટલે તો આ બંનેનો ગેપ આ જ આવતો હતો. તો આપણને અહીંયા ગીવન જ છે ઓલરેડી 4 ઉપર જાય અને ત્યાંની એનર્જી -0.85 છે, યાદ રાખજો. અને નો યાદ રાખો તો પછી ફોર્મ્યુલા યાદ રાખજો. કે સર E4 કે જ્યાં E4 પર જાય છે ત્યાં એનર્જી કેટલી હોય? તો સર -13.6 / 4² ઇલેક્ટ્રોવોલ્ટ, એટલે કંઈક આન્સર આવતો હતો સર -0.85 ઇલેક્ટ્રોવોલ્ટ. બોલો, ક્લિયર? તો એનો મતલબ કે સર એ બંને એનર્જી લેવલ વચ્ચેનો એનર્જી ગેપની જો હું વાત કરું તો એ કેટલું હશે સર? E4 - E1. ચલો, E4 એટલે સર -0.85 પ્લસ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ, એટલે ડેલ્ટા E આપણને મળી ગયો સર. ડેલ્ટા E = કરો જો યાર, 13.6 - 0.85, 10 માંથી 5 તો 5, 17 માંથી 8 એટલે 9, 12.95 અરાઉન્ડ આવે છે. ક્લિયર? ચલો, રેડી? ટેક્સ્ટ બુકનો છે, તમે કેલ્ક્યુલેટર તમારે હશે જો આવો પોઈન્ટ વાળા પૂછાય તો. બોલો, આવડશે? અચ્છા સર, આ તો એનર્જી ગેપ મળ્યો. આપણને તો પૂછ્યું છે વેવલેન્થ અને ફ્રીક્વન્સી. વેવલેન્થ અને ફ્રીક્વન્સી એ બે વસ્તુ કીધી છે. વેવલેન્થ અને ફ્રીક્વન્સી તો સર ઇલેક્ટ્રોવોલ્ટમાં છે. જો ઇલેક્ટ્રોવોલ્ટમાં હોય તો તમને જો યાદ હોય સર, ડેલ્ટા E = આપણે કંઈક આવું લાયા હતા 1242, એટલે આપણે 40 લખીએ × 10⁻⁹ upon લેમ્બડા = 12.25, એટલે આનાથી તમને લેમ્બડા મળી જશે. બોલો, ક્લિયર? અને એકવાર લેમ્બડા મળી ગયો, પછી F = c/λ કરી નાખો. કેમ કે ફોટોનની સ્પીડ કેટલી હોય? સ્પીડ ઓફ લાઇટ જેટલી જ હોય. બોલો, આવડશે કે કોઈ તકલીફ? ચલો આગળ જઈએ. કંઈક તમારે ડેલ્ટા E કરવા જાઓ એટલે લેમ્બડા કંઈક 975 એંગસ્ટ્રોમ આવશે. એમને ભાઈ અલગ બધું કર્યું છે, એમને તો જૂલમાં કન્વર્ટ કર્યું છે, પછી hc/λ કર્યું છે. તમને જે અનુકૂળ આવે. ચલો આગળ જઈએ. ફ્રીક્વન્સી મળી જાય પછી ઇન હાઇડ્રોજન સ્પેક્ટ્રમ, એટલે હાઇડ્રોજનની જ વાત છે. ક્લિયર? એઝ એન ઇન્ક્રીઝ ધ ડિફરન્સ ઓફ વેવ નંબર્સ ઓફ ધ રેડિયેશન એમિટેડ ફ્રોમ 2 consecutive લાઇન ઇઝ ડેશ. જો એમ કે જેમ જેમ તમે n ઇન્ક્રીઝ કરો,
मान लो કે આપણને ખ્યાલ છે કે હું એનર્જી ગેપ, એનર્જીની જ વાત કરું, એનર્જી 1 2 વચ્ચે જે હશે એ ઓલવેઝ વધારે હશે 2 3 કરતા, એ વધારે હશે સર 3 4 કરતા. આપણે હમણાં એનર્જી ગેપમાં જોયું, પહેલો ગેપ સૌથી વધારે, પછી ઉપર જેમ ગેપ ઘટતો જતો. ઓકે, તો આપણને શું પૂછ્યું છે? ડિફરન્સ ઓફ એનર્જી નહીં, વેવ નંબર, તરંગ સદિશ જેને કહેતા હતા, તરંગ સંખ્યા કે વડે ડિનોટ કરતા હતા. કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમ્બડા. યાદ આવે છે? તરંગ સંખ્યા મતલબ સર એ લેમ્બડાને ઇન્વર્સલી પ્રપોઝનલ હોય. તો સર એનર્જી જે છે એ પોતે લેમ્બડાને ઇન્વર્સલી પ્રપોઝનલ જ છે. એટલે એનર્જી ગેપ જેવું હશે એવું જ શું હશે? કે હશે. તો જેમ જેમ ઉપર જાવ સર એમ ઘટતું જ જવાનું. બોલો સિમ્પલ. ખ્યાલ આવે છે? ડન. એમ પૂછ્યું હોત કે સર જેમ એન ઇન્ક્રીઝ થતા જાય એમ એણે જે ફોટોન એબ્ઝોર્બ કર્યો છે એની વેવલેન્થ નાની થતી જાય. 1 થી 2 જવા માટે 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ હતો, તો ત્યારે જે વેવલેન્થ એબ્ઝોર્બ કરી, જે વેવલેન્થનો ફોટોન 2 to 3 જવા માટે જે વેવલેન્થ એબ્ઝોર્બ કરી એ 1 to 2 કરતા નાનું હશે પાછું. બોલો ક્લિયર? કેમ કે 1 to 2 જવા માટે 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ જોતું હતું, જ્યારે 2 to 3 જવા માટે કંઈક 2 અરાઉન્ડ 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ જ હતું. ઓકે, ચલો નેક્સ્ટ સેમ. ક્વોન્ટમ નંબર જો ઇન્ક્રીઝ થાય then the difference of energy between the consecutive level, એ તો સર સિમ્પલ, ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ કરો તો એનર્જી ગેપ ડિક્રીઝ થતો જાય. ચલો એ થઈ જશે. સેમ પૂછ્યું છે, ચલો પોટેન્શિયલ એનર્જીનું. તમે જેમ ઉપર જતા જાઓ એમ એની પોટેન્શિયલ એનર્જી, સર પોટેન્શિયલ એનર્જી હોય કેટલી? તો સર પોટેન્શિયલ એનર્જી જે છે તમારી, એટલે પોટેન્શિયલ એનર્જી તમારી ટોટલ એનર્જી કરતા સર બમણી હોય. ખ્યાલ આવે? તો જેમ જેમ ઉપર જાય તો એમ તમે જાઓ તો તમને ખબર પડે તમારી એનર્જી વધતી જાય છે. સર પહેલા -13.6, પછી સર -3.4, પછી કંઈક હતું -0.85 છે, 1.51 વચ્ચે. તો તમે જો ઘટે છે પણ નેગેટિવ ઘટે છે. ખ્યાલ આવે? એટલે એનર્જી એની ઇન્ક્રીઝ થતી જાય, અને એ ઇન્ક્રીઝ થાય એટલે સર પોટેન્શિયલ એ ડબલ જ થવાની છે એની. ઓકે, તો એ કરી નાખજો તમે. હવે લખ્યું છે જો નેગેટિવ વેલ્યુ ડિક્રીઝ થાય છે. નેક્સ્ટ એક આ થિયરેટિકલ પૂછાણ હતો. એઝ એન ઇલેક્ટ્રોન મેક અ ટ્રાન્ઝિશન ફ્રોમ એક્સાઇટેડ સ્ટેટ ટુ ગ્રાઉન્ડ સ્ટેટ. જો ઊંધું કીધું છે, એક્સાઇટેડ સ્ટેટ ટુ ગ્રાઉન્ડ સ્ટેટ, એટલે પહેલી વસ્તુ તો એ એનર્જી એબ્ઝોર્બ જ નહીં કરે. એનર્જી શું કરશે? એ રિલીઝ કરશે. એટલે એની એનર્જી કેવી થવાની સર? ડિક્રીઝ થવાની. તો એ પ્રમાણે તમે બધા ગોતી લેજો, જે આન્સર મેચ થાય એ કરી લેજો તમે. ચલો potential energy of electron in n is equal to 10th state of hydrogen atom જ છે. તો સર સિમ્પલ ટોટલ એનર્જી ફાઇન્ડ કરી લો. સર ટોટલ એનર્જી E is equal to -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ અપોન n સ્ક્વેર. ઓહો, 10 નું કેટલું થાય? 100. તો E is equal to કેટલું થશે? -0.136 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે તમારે શું કરવાનું સર? આપણે તો જોવે છે પોટેન્શિયલ, તો પોટેન્શિયલ એનર્જી U is equal to સર 2E. તો 13 દુ 26, 26, એટલે આન્સર ઇઝ ક્લિયર. આવા જ MCQ પૂછાય છે આના.
કા ટ્રાન્ઝિશન તમે એનર્જી આપો ને ઉપર લઈ જાય, કા ઉપરથી નીચે આવે છે. ખાલી એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ઉપરથી નીચે આવે ત્યારે એનર્જી એમિટ કરે. એ એક લેક્ચર બાકી છે, પછી આપણે બધા પીવાય એક હારે સોલ્વ થઈ જાય. ચલો સેમ વસ્તુ તમને ટોટલ એનર્જી આપી છે અને કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવાની છે. તો સર જેટલી ટોટલ હોય એટલી જ કાઇનેટિક હોય. આઈ રો એક જો કરો ટ્રાય. ચલો બધા હવે n ઇઝ ઇક્વલ ટુ 3 થી આપણે એને ઇન્ફાઇનાઇટ મોકલવાનો છે. n ઇઝ ઇક્વલ ટુ 3 એ કેટલી એનર્જી છે એ ગોતવાની. એ જેટલી માઇનસ આવે એટલી તમારે પ્લસ આપવાની હોય, તો એ બહાર જતું રહે. ઓકે, ગુડ ગુડ, સરસ સરસ. જામનગર, ઓકે ગુડ. જામનગર રાધિકા સેન્ટર, ઓકે ક્લિયર. એકવાર તો હું એક્સપ્લેન ખાલી કરી દઉં છું કે સર ટોટલ એનર્જી તમારે ફાઇન્ડ કરવી છે તો સર એક જ ફોર્મ્યુલા આપણે યાદ રાખ્યો છે, -13.6 અપોન n² ઇલેક્ટ્રોવોલ્ટ. અચ્છા સર થર્ડ કીધું છે તો થર્ડ માટે તો મને એનર્જી યાદ હશે, 9 1 એટલે -1.51 ઇલેક્ટ્રોવોલ્ટ. પણ તમે ખાસ ધ્યાન રાખજો, આ વખતે હાઇડ્રોજનની વાત નથી, આ વખતે હિલિયમની વાત છે. અચ્છા હિલિયમ હોય તો તમારે ખાલી શું કરવું પડશે સર? અહીંયા ઇન્ટુ Z² કરવા પડે. હિલિયમ છે, હિલિયમનો એટોમિક નંબર 2 હોય પરમાણુ ક્રમાંક, તો ઇન્ટુ તમારે શું કરવું પડશે? 4 કરવું પડશે. હવે જે આન્સર આવે એ કરજો. 1.5 એટલે અરાઉન્ડ 3/2 થાય, એટલે 3 2 6 અરાઉન્ડ આજુબાજુ આન્સર આવે. કેટલા ને બી આવી ગયું તો સ્વેચ્છાએ. પરફેક્ટ છે, ગુડ ક્લિયર. આ તો અહીંયા ખાલી આ જ ધ્યાન રાખવાનું, હાઇડ્રોજન એટમ હશે તો ડાયરેક્ટ ઓલો હતું એ જ આવશે. પણ જ્યારે એની સિવાયનો એટમ આવે તો ઇન્ટુ Z² એનર્જીમાં થાય. એટલે મેં બધાના પ્રપોઝનલમાં તમે જો યાદ રાખજો, ખાલી એન ઉપર ફોકસ નથી કર્યો, ઝેડ ઉપર એ કર્યો છે. ખાલી એનસીઆરટી કરતા હો તો ખાલી એન ઉપર ફોકસ કરશો ને તો ચાલશે. ક્લિયર. એવા જોઈએ બીજા એકાદા નીટ 2019માં પૂછાણો. ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇન એન ઓર્બિટ ઇઝ -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ. ધેન કાઇનેટિક એન્ડ પોટેન્શિયલ લો. આ તો થઈ જ જાય ને સર, જેટલી ટોટલ હોય આનું પ્લસ કરી દો એટલે મને કાઇનેટિક મળી જાય. એટલે આ થશે +3.4 અને એનું ડબલ કરું એટલે 6.8, પણ એ માઇનસ હોય પાછું. રેડી છે? તો આવા બધા પૂછી જાય છે આપણને ક્યારેક. એક JEE 2002 નો ટ્રાય કરો. -13.6 એનર્જી ઇઝ રિક્વાયર્ડ ટુ આયોનાઇઝ ધ હાઇડ્રોજન એટમ. હા એક જો સમજાઈ દઉં, આયોનાઇઝ તમારું જે ગ્રાઉન્ડ સ્ટેટ ઉપર હોય આપણો હાઇડ્રોજન કેટલું હતું? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ હતું. તમે એને +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ આપો તો એ શું થાય? એ આખા એટમમાંથી બહાર નીકળી જાય. તો જો એ એટમમાંથી બહાર નીકળી જાય એના માટે રિક્વાયરમેન્ટ એનર્જી કેટલી હતી સર? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે તમારે એટલી પ્લસ આપવી પડે, તો રિક્વાયર એનર્જી આપણી થઈ +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. એ એનર્જીને કહેવાય આયોનાઇઝેશન એનર્જી. કેમ કે એનાથી જ હાઇડ્રોજન એટમમાંથી હાઇડ્રોજન આયન બન્યો, ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે H+ બન્યો ને. ક્લિયર. તો આયોનાઇઝ માટે એટલી એનર્જી છે. ઓકે, ધેન ધ એનર્જી રિક્વાયર્ડ ટુ રિમૂવ એન ઇલેક્ટ્રોન ફ્રોમ n ઇઝ ઇક્વલ ટુ 2. તો સેકન્ડ ઉપર કેટલું હોય યાર? 3.4 ડાયરેક્ટ આન્સર.
ક્લિયર? ચલો JEE 2003 નો બસ ખાલી એટમ ચેન્જ કર્યો છે. If the binding energy of electron in hydrogen atom is 13.6 electrovolt, okay, the energy required to remove the electron from the first excited state n is equal to 2, okay, of lithium is dash. તો સર n is equal to 2 ઉપર કેટલી એનર્જી હોય? E2 ઉપર સર 3.14 3.4 ઇલેક્ટ્રોવોલ્ટ ઇન્ટુ ખાલી તમારે ઝેડ સ્ક્વેર કરી દેવાનું છે, પતી જાય વાત. ઝેડ એટલે કેટલો? લિથિયમ એટલે કેટલું આવે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ 3 3 3 9, તો 9 3 જે આવે 3.5 છે, 9 ઇન્ટુ 3.5 અરાઉન્ડ 30 આજુબાજુ થાય, 27 એટલે. બોલો રેડી? એકવાર ચેક કરી લઈએ. હા કરેક્ટ. બોલો આવડશે? ચલો સેમ અગેન. ધ ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી આપી છે. ધ એનર્જી નીડ ટુ આયોનાઇઝ ધ H એટમ ફ્રોમ ધ સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ. સેકન્ડ એક્સાઇટેડ એટલે n ઇઝ ઇક્વલ ટુ 2. આ તો ડાયરેક્ટ જ થઈ જશે, સોરી 3. 3 3 9 એટલે 13.6 upon 9 કરજો એટલે 1.51 આવ્યું હતું કંઈક આન્સર. એટલે ઓલું તો યાદ જ રાખી લેવાના તમારે હાઇડ્રોજન માટે તો. ચલો સેમ કરો ટ્રાય. આ વખતે આયોનાઇઝ નથી કરવાનો. ફર્સ્ટ ટુ થર્ડ લઈ જવાનો છે અને બોર ઓર્બિટ જ કીધું એટલે n ઇઝ ઇક્વલ ટુ 1 ને n ઇઝ ઇક્વલ ટુ 3. જો એમ કીધું ફર્સ્ટ એક્સાઇટેડ થી થર્ડ એક્સાઇટેડ તો n ઇઝ ઇક્વલ ટુ 2 લેવું પડે ને બીજામાં તમારે પાછું 4 લેવું પડે. જલ્દી ફાસ્ટ. ચલો ગુડ ગુડ. અરે વાહ, કેલ્ક્યુલેશન તો બહુ પરફેક્ટ. લિથિયમ છે એટલે કર્યું હતું ને ઇન્ટુ 9. બોલો તો ડિસ્કસ કરું જવા દો. ક્લિયર? ઓકે. ચલો એંગ્યુલર મોમેન્ટમ of electron in second excited state of helium ion. Helium ion કીધું છે. રેડી? એંગ્યુલર મોમેન્ટમ યાદ હોય તો સર L proportional to ડાયરેક્ટ n જ હતું. ક્લિયર? ડન ને? ઓકે. ચલો આ ગણો તો થોડોક અલગ છે ખાલી. ચેન્જ ઇન એંગ્યુલર ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ. હિન્ટ હું લખું છું, જેને હિન્ટ ખ્યાલ છે એ હિન્ટ ના જોવે. .1 એબ્ઝોર્બ કરે એટલે ક્યાં જશે? 10.2 એ હોત તો સેકન્ડ પર આવે એટલે થર્ડ પર જાય એટલે 3 - 1 કરી દો. ક્લિયર? પછી L ઇઝ ઇક્વલ ટુ શું પુટ કરવાનું સર? NH upon 2π. તો H upon 2π તો વધશે જ અને n તમારે વધશે 3 - 1 એટલે 2 એટલે H upon π વાળો જ તમારો આન્સર આવે. ક્લિયર? H upon π કરો એટલે જે આન્સર આવે તમારો. ચલો એક ગુજકેટમાં આવો ક્વેશ્ચન પૂછાણો તો સેમ આવડશે? જવા દો. એંગ્યુલર મોમેન્ટમમાં ચેન્જ જ ફાઇન્ડ કરવાનું છે. ચલો આગળ જઈએ. For the first orbit of the hydrogen atom, the minimum
એક્સાઇટેશન પોટેન્શિયલ ઇઝ, તો સર -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો પોટેન્શિયલ કેટલું હોય સર? 13.6. ચલો આ બધા યાર આ જુઓ. હા ચલો હિલિયમ છે, ધ્યાનથી. વોટ ઇઝ ધ એનર્જી ઓફ હિલિયમ આયન ઇન ધ ફર્સ્ટ ઓર્બિટ? હાઇડ્રોજનની કેટલી હોય? 13.6 ઇન્ટુ કેટલા કરવાના હિલિયમ માટે? હિલિયમનો ઝેડ કેટલો હોય સર? 2, એટલે ઇન્ટુ 2 સ્ક્વેર કેટલો થઈ જશે? 4. તો 13 ચોક 52 એટલે 54.4 આન્સર આવો જોવે થઈ જશે આ બધા. ક્લિયર? 54.4. ક્લિયર? આમાં થોડુંક ચલો ચલો એક આ ક્વેશ્ચન છે થોડોક અલગ. ધ્યાનથી. એનર્જી લેવલ ABC of a certain atom correspond to increasing value EA less than EB less than EC. અરે વાહ, આ થઈ ગયા મોરબી, વાહ. તેને શું કીધું? આર ધ વેવલેન્થ ઓફ રેડિયેશન કરસ્પોન્ડિંગ ટુ ટ્રાન્ઝિશન C to B, B to A and C to A. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ રિલેશન ઇઝ કરેક્ટ? એવું આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સર 3 લેવલ છે. સૌથી ઓછું કોનું છે સર? એનું, પછી બી અને પછી સી. અને સૌથી ઓછું ક્યાં હોય સર? ગ્રાઉન્ડ લેવલ આપણે લઈએ અને એ લઈએ કે માની લો કે આપણી પાસે 3 લેવલ છે. એક સૌથી લોઅર લેવલ, પછી એની ઉપરનું લેવલ અને પછી એની ઉપરનું લેવલ. જસ્ટ એમને મેં ખાલી બનાવ્યા છે. અચ્છા, એમાં સૌથી નીચે વાળું અહીંયા જે આપ્યું છે એ આપણું એ છે, એને કીધું સૌથી ઓછી એનર્જી અહીંયા. પછી છે એ બી અને પછી છે આપણું સી છે. હવે λ1, λ2, λ3 શું છે કે જ્યારે ફર્સ્ટ C to B થાય ટ્રાન્ઝિશન, C to B એટલે કે અહીંથી અહીંયા જ્યારે આવે ત્યારે જે એનર્જી બહાર નીકળે એ કઈ છે સર? λ1. ઓકે, પછી B to A જે આવે એ શું છે સર? λ2. એન્ડ C to A અહીંથી આ જે આવે સર એ છે λ3. તો ફાઇન્ડ કરવાનું, રિલેશન ફાઇન્ડ કરવાના છે. તો જો હિન્ટ શું કહે છે કે સર આ એનર્જીનો ગેપ પ્લસ આ એનર્જીનો ગેપ, આ જે ટોટલ એનર્જી થવાની આ બે ની થઈને એટલી આની એકલાની થવાની. બસ પછી જો HC બાય લેમડા પુટ કરજો, HC ઉપરથી બધા કટ થઈ જશે એટલે રેઝિસ્ટન્સના પેરેલલ કનેક્શન જેવું આવી જાય. ડન કે કરાવું? સમજણ પડ્યું ને સર? આની એનર્જી HC બાય λ1 પ્લસ HC બાય λ2 ઇઝ ઇક્વલ ટુ HC બાય λ3. HC કટ થઈ જાય બધેથી. ઓકે, આ હજી આપણે ટ્રાન્ઝિશન જોવાનું બાકી છે અપર લેવલથી લોઅર લેવલ, પણ એ અત્યારે ખાલી થઈ જાય એવું જ છે આમાં. તો એવો JEE 2005 પૂછાણો તો. સૌથી વધારે ધ એમિશન ઓફ ફોટોન વિથ ધ મોસ્ટ એનર્જી, સૌથી વધારે એનર્જી કોની હશે સર? જો ક્યાંથી ક્યાં જાય છે? આ 2 ની તો કેન્સલ થઈ ગઈ, એટલે આ 2 તો નીકળી ગયું ને, એટલે એવી જ છે. એક છે આ, હા, એક છે આયરુઆ અને એક છે આ. આમાં મિસ્ટેક છે, 3 માંથી આવે છે એવું કંઈક છે. નકર તો જો આ બે ની તો સર સેમ જ થઈ જાય. પણ પૂછ્યું છે શું જોજો? એમિશન ઓફ ફોટોન. તો સર એક આ નીકળી ગઈ ને આ નીકળી ગઈ, આપણી પાસે આ બે વધી. એકમાં શું થાય છે સર? 1 થી 4 ઉપર જાય ને, એકમાં 4 થી 1 ઉપર આવે છે. તો વિચારો સર, એને જો 1 ઉપરથી 4 જવું હોય તો એ કઈ ફોટોને એમિશન નહીં કરે, આપણે એને એનર્જી આપવી પડશે બહારથી. એટલે વધ્યું પછી ખાલી આ થર્ડ વાળો. ક્લિયર? ક્લિયર? અહીંયા સુધી તો રાખીએ આપણે.
નેક્સ્ટ લેક્ચર, અત્યારે આજે આ લેક્ચરમાં આપણે શું કર્યું છે ફરીવાર જોજો. ઇલેક્ટ્રોનને ગ્રાઉન્ડ લેવલથી એક્સાઇટેડ સ્ટેટ ઉપર મોકલવા માટેની એનર્જીની ગણતરી કરી, એ કોઈ પણ એટમ માટે. નેક્સ્ટ આપણે એ કરવાનું કે માની લો ઓલરેડી એક્સાઇટેડ લેવલ ઉપર હોય તો નીચે આવવાના કેટલા રસ્તા છે. ક્લિયર? ઓકે, ચલો તો હોમવર્ક ઓલરેડી તમે લખેલું જ હશે, લખી લો. અને જે નીટ વાળાને એક લાસ્ટ એક્ઝામમાં મિસ્ટેક થઈ ગઈ હતી એ હવે નેક્સ્ટ જે તમને સિલેબસ આપે એ પ્રમાણે બધાનું કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુશન જ હશે, એ હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ, એ મને વાત મળી. ઓકે.